દાદી રડોમાં. નમસ્કાર દોસ્તો, અત્યારે અમે સુરતમાં આવ્યા છીએ અને સુરતમાં એક એવો પરિવાર છે જે કહેવાય ને કે ખૂબ જ એવી ખરાબ પરિસ્થિતિ સાથે પોતાનું જીવન જીવી રહ્યો છે કે ઘરમાં ખાવા પીવાના પણ ફાફા છે અને ઘરની અંદર એક દાદી છે અને એમના દીકરાના વહુ છે. એમના દીકરા નથી, દીકરાનું થોડાક ટાઈમ પહેલાં અવસાન થયું છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવે છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે એને ખરેખર શું તકલીફ પડી રહી છે. શું નામ છે દાદી તમારું? ચંદ્રિકાબેન. ચંદ્રિકા દાદી? હા, ચંદ્રિકાબેન. હા હા. તો શું થયું તમારા દીકરાને? અટક આવી છે, ચાલુ નોકરીએ. 20 વર્ષથી રહ્યા અમે સુરતમાં. આ છોકરો બધું કરતો, હવે કોણ કરવા વાળું નહીં. આ છોકરાને મોટો કરવાનો ના હોય, કંઈક તો મહેનત કરવી પડે ને. તો તમે કામ કરવા જાઓ દાદી? હા, ઘર કામ કરું છું, 2-3 ઘરોનું, વાસણ કપડાં. આ બેઠા બેઠા થાય મારતું, બીજું કામ નહીં થાય. એક વાકે દેખાતો નહીં, કાને સંભળાતું નહીં. આવું જોડે બેન બોલો તારું સંભળાય થોડું. આ છોકરો આપ થઈ જતા ન મગજ બેર મારી જાય, બીપી વધી જાય. આ વહુને દાખલ કરી હતી હમણાં, લોહી ચડાયું જીવન જ્યોતમાં. હા હા, એ તો વાંધો નહીં, જોઈ લઈ. એવું કરાણા છોકરો બધું કરે, અમારે કઈ જવાની જરૂર નથી. કિરણ હોસ્પિટલમાં નોકરી કરતો હતો, પછી 3 મહિના સારું નોકરી બદલી કાઢી પાલ બાજુ. તઈ ગયો તઈ ઓફ થઈ ગયો. એટલે ઘરે આવ્યો જ નાના ઓફ થઈ ગયા? આજે ખાઈ પરવારીને ગયો, નોકરી ચડવાના ટાઈમે ચક્કર આવ્યા ને પડ્યો. એ લોકો દવાખાને લઈ ગયા, તે દવાખાના જોપમાં જ ઓફ થઈ ગયો. અટક આવી ગયો એકદમ. ડૉક્ટર કે અમને પછી લેવા આવ્યા લોકો. છેલ્લી વખત તમારી સાથે વાતે ન થઈ દાદી? આગળ તો ફોન કરે તો. ફોન કર્યો તો? હા, અમારા જોડે વાતચીત કરી, મમ્મી આમ તેમ, છોકરા જોડે અમારા જોડે. નોકરી ગયો તો કે આવી જાય કરવું એમ કરતાં તઈ રહેવું સારું, બધા રહે છે તઈ. અને ખરેખર સાચું જ હતું, એ લોકોનું કંઈ દોષ નહીં. બધું બતાવ્યું અમને. એક જ છોકરો હતો. એક જ દીકરો હતો? દીકરી છે, દીકરી છે. એના સાસરે છે, એને 2 છોકરા છે. તો પછી દાદી ઘર કઈ રીતે ચલાવો તમે? આ ઘર ચલા, નોકરી જાય ને 10,000 પગારના. અમે 20 વર્ષથી રહેતા હતા, પણ કામ કરીએ એવો મદદ કરે થોડી ઘણી હાલે, વળી ચપટી મોટી ખાવા આપે, એ બધું કરે. તમે કામ કરો છો અહીંયા ખાવા આપે? થોડું ખાવા આપે ને, ખાવા આપે. દાળ ભાત બધી હોય, ખીચડી કઢી ભાખરી બધી ખાવા આપે. એ છોકરાને ખવડાય, અમે ખાઈએ. થોડું ઘણું આમ તેમ કરીને ચલ્યા કરીએ. હવે કરવું તો પડે ને. હા, શું કરવાનું? આ છોકરાને મોટો કરવાનો. તો પણ દાદી તમે ક્યાં સુધી કામ કરી શકશો? પણ આવું કરવાનો ભાઈ, આવું એનો ઈલાજ નહીં કશું. આ છોકરો જતો રહે તો કઈ લેવા જવાનું? આ બહુને કહ્યું લગ્ન કરી લે બીજું, તો ના પાડે. છોકરાને લીધે મારો છોકરો કઈ જાય? સાચી વાત છે દાદી. બોલો, જે ના પાડે છે હું તારી જિંદગી ના બગાડીશ, તો કે ના મારે નહીં લગ્ન કરો. રડોમાં દાદી અમે તમારા દીકરા છીએ. રડોમાં અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ. જેટલી પણ બની શકશે એટલી તમારી મદદ કરીશું દાદી. કેટલી ઉંમર હતી મારા ભાઈની, દીકરાની? મેં લખેલું જ છે. કેટલી ઉંમર થી બેન? 35-36 થઈ હશે. 35-36 વર્ષ. લખેલું જ છે એના પર, ફોટા પર. કઈ એટલી બધી ઉંમર નથી ભાઈ. કશું થયું નહીં. મને આ દુખ્યા કે તાવ આવ્યો. કોઈ બીમારી નથી?
કશી બીમારી નહીં. અને ત્યાંથી કંઈ મળત પણ 3 મહિના હારું કોણ આપે? આ ખરેખર એ લોકોનો બચારાનો ગુનો નહીં, કોઈને દોષ નહીં આપવાનો ભાઈ, નહીં સાચી વાત. આપણો નસીબનો દોષ. તો પછી દાદી તમે ચાલી નથી શકતા, જોઈ નથી શકતા, તો કઈ રીતે કામ કરો? તો કામ કરું ને. હવે તમારે જેમ જોરમાં બધા બોલે, અચ્છા. બધા જાણી ગયા, બધાને ખબર છે તે માસી બેરા છે એવું. આ ઈશારાથી બધું કરે, બધું બતાવે મને. કપડાં વાસણ તોરે કરી આપે, હું કરું ને. તો પણ એમની આટલી મોટી ઉંમર થઈ, એટલી બધી બીમારી છે, તો પણ તમે કામ કરવા જાઓ? હું કરવાના, કરવું પડે ને ભાઈ. આવા છોકરાને મોટું એકલું હોવું કરે, આ એકલું હોવું કરે. એ છોકરી છે અમારી નોની. અમને શરમ આવે છે ભાઈ, કોઈ દિવસ જયેલા નહીં અમે. હે દાદી? છોકરા કોઈ દિવસ કોઈના પાસે નહીં ભીખ માંગાય, અને અત્યારે કોઈના પાસે ભીખ માંગતા શરમ આવે. સાચી વાત છે. બધું છોકરો લાવી આપતો, બધું લાવે. બહુ યાદ આવે. એવું કરો ને, રાત દાડો ઊંઘ નહીં આવતી. જવાન છોકરો કોને યાદ? આપણે બીજો છોકરો હોય તો આપણે થોડું મન મોટું કરે. એક જ હતો તો કરવાના બોલો છે. તો પછી મારા દાદાએ નથી? અને ના, દાદા તો પહેલાં જ આપતું. ત્યાં પછી 3-4 વર્ષ એનો છોકરો જતો રહ્યો. તો પછી દાદી તમારી ઉપર તો બહુ દુઃખ પડ્યું. મારા દાદા જતા રહ્યા, પછી દીકરો. બહુ મહેનત કરું છું હું, કરવાના તો કરવું જ પડે. તો શું તકલીફ પડે દાદી જીવનમાં? બહુ તકલીફ પડે ભાઈ. આ છોકરો જાય પછી વધારે તકલીફ પડે. ભગવાનને જેટલી પરીક્ષા લેવી એટલી લેવા દો. કઈ ઈલાજ નહીં આવે. કોઈને કહેવાથી હું ફાયદો છે? અને દાદી અમે તમારા દીકરા છીએ. હા બેટા, તમને ભગવાન બળ આપે. ને આજે અમે તમારા દીકરા થઈને આવ્યા છીએ ને, બની શકે એટલી તમારી મદદ કરીશું દાદી. તમને અમે કહીએ જ, તમે પૂછ્યું એટલે કહ્યું, બાકી અમે કોઈને કહી નહીં આપતા ભાઈ. મરચું રોટલો ખાઈ લે પણ કોઈને કહેવાય નહીં. અત્યારે દુનિયા કેવી મજબૂરીનો લાભ ઉઠાવે. સાચી વાત છે દાદી. અમે અહીંયા ના રહીએ, બીજી ગાય અમે રહીએ, પણ બહુના લીધે રહેવું પડે હાર જ સોસાયટીમાં. હું કામે જાઉં, કઈ છે છોકરી બહુ એકલી હોય તો એ રહી શકે. છોકરીને તો જવું હોય 2-3 દિવસ તોય જવાય. છોકરી બીમાર થાય એ થાય, છોકરી બહુ એકલી રહે એટલે હવે અમે રહીએ, નહીં તો અમે નહીં રહીએ. નોની રૂમ ખોરી કાઢીએ ને, પણ હું કરવાના બહુને સાચવાની ને. હવે મારે અત્યારે દુનિયા હારી નહીં, તકનો લાભ ઉઠાવે. કોઈને કશું કહેવાય નહીં. મજબૂરી આપણે મજબૂરી આપણે જ જાણીએ. એવું કરવાના, જે થઈ ગયું થઈ ગયું. હવે નસીબમાં હશે. હું કામ કરું છું, બધું કરું, હરું બધું કરું, પણ આ ઉઠવા બી આમ થોડી તો પડી ગઈ એટલે, નહીં તો હાર જ પગ છે મારા. એટલે ચાલી નથી શકતા બહુ? હા, ચાલી નથી શકતા બહુ? ચાલુ. હા, ચાલુ બધે જ ચાલુ. ધીરે ધીરે? હા ચાલુ ને, ચાલુ પણ થાકી જવાય. હવે ઉંમર થઈ તો થાકી જવાય. કેટલી ઉંમર થઈ દાદી તમારી? મારે ખાસી 55 ઉપર થઈ છે. 55 ઉપર? વધારે છે પણ ઓછી નહીં. પપ્પાએ જતા રહ્યા, છોકરો જતો રહ્યો, બાપ દીકરા બેવ નાઈ ગયા. ભગવાને મને લઈ લીધો હતો સારું હતું ને, છોકરો રહ્યો જેવો તો. નહીં દાદી, રડોમાં અમે તમારા દીકરા જ છીએ. એ છોકરાને વહુને એના છોકરાને હાચવીને બે રહ્યા. મારું હું કામ હતું આવી. તમારી ઉપર બધી જવાબદારી આપીને જતા રહ્યા. કોને સંભળાતું ને આંખે દેખાતું ને ભાઈ, મારું શું કામ છે? આ ભગવાનને એટલી ખબર નહીં પડી. શું કરવાના બોલો? તો શું તકલીફ પડે દાદી તમને? એવું બધી તકલીફ પડે ને ભાઈ, લાવવા મેળવાની, છોકરાને જવાબદારી, ભણવાનું ગણવાનું બધું જ શું કરીએ. તો પછી દાદી તમારે કોઈ બીજા સગા સંબંધી મદદ નથી કરતા તમને? ના, કોઈ નહીં ભાઈ કરતું, કોઈ નહીં. બધા હા કર્યા કરે. 4 નંદો મારે. હા, કંઈ નહીં, કોઈ નહીં કરે. આવું ન લાગે, આવને ભોગવવાના.
તો તમારા સમાજમાંથી કોઈ મદદ નથી મોકલી? ના બાબા, સમાજ કોણ મદદ કરે ભાઈ? સમાજને હું પડેલી હોય. હવાનું જોવે બધા, કોઈ નહીં કરે. ઉલટા આંગળી કરે પણ કોઈ કરે નહીં. બધું જોયા કરે. બધા ખબર પૂછે કેવું છે, સારું છે. અને અમે કોઈને કહેતા જ નહીં, બધા જ જાણે છે, બધાને ખબર છે. પણ કહેવાની શું જરૂર છે આપણે? શું અટક છે દાદી તમારી? પટેલ છે અમે. પટેલ? લેવા પટેલ. લેવા પટેલ. હા. કયું ગામ છે દાદી તમારું? કારેલી, કારેલી. જંબુસર તાલુકામાં. હા હા. હા. તો મારું મકાન છે પડેલા જેવું, બધું પડી ગયું. એટલે અમે અહીંયા આવતા રહ્યા મહેનત કરવા. કશું છે નહીં બીજું, તો પછી શું કરવાનું? ગામડે પણ કશું નથી? કશું નહીં, 20 વર્ષથી રહીએ અહીંયા. આ ગામ જેવું થઈ ગયું અમારું બધું. બરોબર. ગામમાં રહેતા હતા પહેલાં, તે અહીંયા આવ્યા પછી. તો અત્યારે ખાવા પીવામાં તકલીફ પડે છે તમારે? હા, ખાવા પીવામાં તકલીફ પડે. આ છોકરાનું કશું માંગે તો માંગે ને બાપાએ. બા મને આ લાયા, આ છોકરા આ લાયા, આ છોકરા આ લાયા. કાંઈ નહીં એને દાદી. ખબર છે તો બાપ નહીં એટલે સમજાઈએ આપણે છોકરાને. તો બેટા નહીં માંગાય આપણાથી. રડોમાં દાદી, અમે બનશે એટલે તમારી મદદ કરીએ ને, ઉપાધિ નહીં કરો. રાશન લેવા જવું છે ને આપણે? ચાલો આપણે રાશન લઈ આવી તમારા માટે બધું. હા ભાઈ, આપો તો તમારો આભાર. બહુ તકલીફ પડે છે મારે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. અને અમે તમારા દીકરા છીએ અને તમારા દીકરા થઈને જ આવ્યા છીએ દાદી. અને જેટલી પણ બનશે એટલી તમને મદદ કરવાની કોશિશ કરશું. ભગવાન તમને બળ આપે, નવા નવા રાખે. ચોક્કસ ચોક્કસ. આશીર્વાદ છે તમને. થેન્ક યુ થેન્ક યુ. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે દાદી અને એમના વહુ ઘણી બધી મહેનત કરી, ઘણો બધો સંઘર્ષ કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. એક દીકરાને મોટો કરવા માટે હાહુ વહુ ખૂબ મહેનત કરી અને દાદી કામ પણ નથી કરી શકતા તો પણ કામે જાય છે અને જે પણ કામ થઈ શકે એટલું કામ કરે છે. અને કોઈ ખાવાનું આપે તો ખાવાનું લઈ અને ઘરે લાવીને ખાય છે. ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. પણ કાંઈ નહીં દોસ્તો, તમારા બધા લોકોના સાથ સહકારથી, સપોર્ટથી આપણે જે પણ બની શકીએ એટલે આ પરિવારને મદદ કરવાની કોશિશ કરી. તમે એપિસોડને વધુ વધુ શેર કરજો, જેથી કરી આપણે એવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ અને વધુ વધુ મદદ કરી શકીએ. તો આપણે ચલો દાદી માટે રાશન લઈ આવીએ. કયા ચોખા લેવા તમારે? છે તમે એટલે ખીચડિયા ને ભાત બે લેવાના છે. ભાતના આપી દો 5 કિલો, પછી ખીચડિયા કરી નાખો 2 કિલો. ચડાવી દઉં. દાદી, તમારે જે પણ રાશન જોતું છે બધું જ લઈ લીધું? હા, બધું લઈ લીધું. કેવું લાગ્યું દાદી? હા, સરસ.
આટલો આભાર તમારો, આટલી મદદ કરી, બહુ સારું કર્યું. નહીં નહીં, બસ દાદી, આજની ખાસ મદદ છે મિતભાઈ તરફથી, જે કેનેડામાં રહે છે, અને એમના તરફથી મદદ છે દાદી. તો એમના વિશે તમે શું કહેશો? આશીર્વાદ આપું છું, ભગવાન એમને બળ આપે, એટલા આશીર્વાદ છે મારો. નહીં નહીં, થેન્ક યુ, થેન્ક યુ. ભગવાન આવી સેવા કરતા રહેજો. કેમ રડો છો દાદી? રડો આવે ને, છોકરો યાદ આવે છે મને. દાદી, અમે તમારા દીકરા જ છીએ, અને આજે તમારા દીકરા થઈને મિતભાઈ પણ તમારી સાથે આવ્યા છે, અને તમારે જે પણ ઘટતું વધતું રાશન હતું એ બધું જ લઈ આપ્યું છે. હા, લઈ આપો. આવી ગયું ને બધું રાશન દાદી? હા, બરાબર. અને ચોક્કસ ચોક્કસ ચાલશે. તમારો આભાર ભાઈ. ચોક્કસ દાદી, અને અમને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહી દાદી. મારો આશીર્વાદ તમારા હાથે જ છે. અને થેન્ક યુ, થેન્ક યુ. આવી લોકોની સેવા કરતા રહેજો, બળ આપે ભગવાન તમને. ચોક્કસ ચોક્કસ. અને રડોમાં દાદી, અમે તમારા દીકરા જ છીએ. દીકરા છે ભાઈ. ભગવાન તમને આવી સેવા કરવાની શક્તિ આપે. અને ચોક્કસ ચોક્કસ. શું નામ હતું ભાઈનું? પ્રકાશ. પ્રકાશભાઈ. આજે અમને પ્રકાશભાઈ જ મોકલા છે કે દાદીની જઈને હેલ્પ કરો. દાદી રડોમાં. પ્રકાશભાઈ તમને મોકલા કે જઈને મદદ કરો દાદીની. રડોમાં દાદી. ભગવાન રડાવે છે બેટા, શું કરવા? છોકરાને યાદ આવે છે તો રડવું જ પડે ને. શું કરી આવે? અને હું સમજી શકું દાદી, એક જવાન દીકરો જતો રહે તે માની કેવી વેદના હોય કોણ ન જાણે. રાત દિવસ ઊંઘ નહીં આવતી બેટા, યાદ આયા કરે છોકરો, પલે પલે યાદ આયા. મમ્મી કેનારો જતો રહ્યો. અને હું સમજી શકું છું દાદી, એક માનું દર્દ, જેની ઘરે જે માએ જે દીકરો ખોયો એને ખ્યાલ હોય. કેટલું દુઃખ એને મોટો કર્યો, ભગવાને લઈ લીધો એને. અમારી સેવા કરવાનો આવ્યો તો જતો રહ્યો. સમજી શકું દાદી તમારી બધી વેદના, પણ હવે મારે એને અગરબત્તી કરવી પડે, એને મારે કરવી જોઈતી હતી ને એના બદલામાં મારે કરવી પડે. દાદી હું સમજી શકું કે એક માની વેદના કેવી હોય કે જ્યારે એનો જવાન દીકરો જતો રહે. હવે કરવાનું બેટા, નાના છોકરા હારું હિંમત રાખવી પડે, હવે બીજું શું કરવાનું. ચોક્કસ ચોક્કસ દાદી. અને ઉપાધિ કરતાની જે પણ થવાનું હતું, ભગવાને જે પણ ધાર્યું હતું એ થયું છે. અને હવે હિંમત રાખો ને બેનને અને તમારા પોતાને શાંતિથી ઉજર કરો. અને દાદી, અને જે પણ તમારે ઘટતું વધતું રાશન હતું એ બધું જ રાશન આવી જાય દાદી. હા બેટા, આવી ગયું બધું. બસ બસ. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોના આશીર્વાદ આપું છું, મારા દિલથી આશીર્વાદ આપું છું બેટા. થેન્ક યુ દાદી. ભગવાન તમે આવી સેવા કરતા રહેજો, મારા જેમ બીજા બેનને હો. ચોક્કસ ચોક્કસ દાદી. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે ચંદ્રિકા દાદીને જવાન દીકરો, 30 થી 35 વર્ષનો દીકરો હતો, અને દીકરાનું કંઈક હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. અને ખૂબ જ વધારે દુઃખ કહેવાય એક દાદી ઉપર, એક મા ઉપર, કેમ કે જે માએ એક એનો જવાન દીકરો વરાવી પવણાવી અને એક આશા હોય કે ભાઈ મને મારી સેવા કરશે, પણ એ દીકરો જ્યારે જતો રહે તો એ માની વેદના કેવી હોય એ જે માએ ખોયો એનો જ ખ્યાલ હોય. આજે ચંદ્રિકા દાદીને એમના દીકરાની એટલી યાદ આવે છે કે દિન રાતે સૂઈ નથી શકતા, એટલી યાદ આવે છે. કેમ કે દીકરાનો સમય જ્યારે હતો, દાદીનો સમય સેવા કરવાનો હતો, ત્યારે દીકરો જતો રહ્યો તો એ મા ઉપર કેવી વેદના થતી હોય છે દોસ્તો. તો કાંઈ નહીં. અને ખાસ થેન્ક યુ મિતભાઈને કે તમારા સપોર્ટથી આજે આ દાદીને શું કહેવાય સરસ મજાનું રાશનની વ્યવસ્થા થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ મિતભાઈ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે,
અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોને મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. શું કહો દાદી? હા, વહુને એવો મા બાપ નથી, ભાઈ નહીં, કોઈ નહીં, મા બાપ વગરની છોકરી છે. આ ભણેલી નહીં, અપન છે તદ્દન. શું કરવાનું? એને સારી નોકરી ના મળે. હવે ધાગા કટિંગમાં જાય, રોટલી બનવા જાય, જરીમાં જાય, એવું કર્યા કરે. શું કરવાના બોલો? એ ભણેલી હોત તો કંઈ સારી નોકરી મળત. એટલે બધી બાજુથી ને બધી બાજુથી ભગવાને લૂંટી લીધા છે. શું કરવાના? એની દાદી બહુ પ્રસંગ મૂક્યા છે ભગવાને. ઉપાધિ કરોમાં, અમે તમારા દીકરા છીએ આજથી દાદી, અને બની શકશે ના સુધી અમે તમારી મદદ કરતા રહીશું. ને દાદી? હા દીકરા, તમે આટલી મદદ કરી, બહુ સારું કર્યું. ચોક્કસ ચોક્કસ. મારા દિલને શાંતિ લાગી.